આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વિદ્યાર્થી મિત્રો હું આપની સમક્ષ અર્થ વિસ્તારનો એક નવો વિડિયો લઈને આવ્યો છું। આ પહેલા પણ મેં અર્થ વિસ્તારના ઘણા વિડિયો બનાવેલા છે। જો તમને કાંઈ મુશ્કેલી હોય તો એ તમે અર્થ વિસ્તારના વિડિયો જોઈ લેજો કે અર્થ વિસ્તાર કેવી રીતે લખી શકાય। આજનો જે અર્થ વિસ્તાર જે છે ફક્ત એક જ લીટીનો છે કે પ્રતિજ્ઞા વિનાનું જીવન એ પાયા વિનાની ઇમારત જેવું છે। હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખો કે જ્યારે એક લીટીનો અર્થ વિસ્તાર પૂછવામાં આવે પરીક્ષામાં ત્યારે એમાં તમારે જાતે પંક્તિને સમજવા પ્રયત્ન કરવાનો, સાથે તમારે જાતે એનું ઉદાહરણ આપવાનું હોય છે। જ્યારે બે લીટીના અર્થ વિસ્તાર હોય છે એમાં એકની અંદર તમારે સમજૂતી ને બીજાની અંદર દ્રષ્ટાંત આપેલું હોય છે, એટલે તમારે બહાર દ્રષ્ટાંત શોધવું પડતું નથી। મોટાભાગે બે લીટીના અર્થ વિસ્તારમાં આ રીતે આવતું હોય છે, પણ જ્યારે એક લીટીનો અર્થ વિસ્તાર છે ત્યારે આપણે ખાસ જોવાનું હોય છે કે એમાં માનો કે આની અંદર તો દ્રષ્ટાંત આપ્યું છે કે પાયા વિનાની ઇમારત, બરાબર, પ્રતિજ્ઞા વિનાનું જીવન, તો કે એમાં પાયા વિનાની ઇમારત આ એક દ્રષ્ટાંત છે। તો એ દ્રષ્ટાંતને આધારે આપણે આ અર્થ વિસ્તાર સમજવા માટે પ્રયત્ન કરીએ। બીજી બાબત તમને ખાસ જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે મેં બોર્ડ ઉપર વર્ક કર્યું છે ફક્ત તમારે સમજવા માટેનું છે। તમે જ્યારે પરીક્ષાની અંદર જવાબ લખો છો ત્યારે એ જવાબમાં તમારે આવા ચિત્રો દોરવાના હોતા નથી, આવા ચિત્રો દોરવાના હોતા નથી। આ તો ફક્ત તમારી સમજૂતી માટે છે કે તમે આ રીતે જોયું હોય અને તમે સાંભળ્યું હોય તો તમને પૂરેપૂરું યાદ છે કે હા મેં ચિત્રમાં રાજુ સર આ રીતે સમજાવ્યું હતું અને આ રીતે મને યાદ રહે એવું છે। આ યાદ રાખવાની જાતની ટેકનિક છે, એક પ્રકારની નવી પ્રયુક્તિ છે કે ચિત્ર દ્વારા પણ તમે બહુ સરસ રીતે સમજી શકો છો। તો હવે આપણે આ અર્થ વિસ્તારને સમજવા માટેનો પ્રયત્ન કરીએ। તો પ્રતિજ્ઞા વિનાનું જીવન એ પાયા વિનાની ઇમારત જેવું છે। અહીંયા બહુ સ્પષ્ટ સમજાવ્યું છે કે દરેક વ્યક્તિના જીવનમાં પ્રતિજ્ઞા હોવી જોઈએ। જો એ પ્રતિજ્ઞા ન લે તો એનું જીવન કેવું છે? ઇમારત તો છે પણ પાયા વગરની ઇમારત જેવું છે। હવે તમે જોઈ શકો કે અહીંયા 1 2 3 4 માળની ઇમારત અહીંયા દોરવામાં આવે છે, બરાબર। તો આ ઇમારતની પાયો મજબૂત હોય તો એની ઇમારત મજબૂત બને છે, પણ જો પાયો મજબૂત ન હોય તો ઇમારત મજબૂત બનતી નથી। એટલે ઇમારતને મજબૂત બનવા માટે પાયો અગત્યનો છે, બરાબર, એની મજબૂતાઈ અગત્યની છે। જેટલો પાયો મજબૂત હશે તેટલી ઇમારત વધારે મજબૂત બનશે, ટકાઉ બનશે। એ જ સંદર્ભ આપણે માનવ જીવન માટે લઈ શકીએ। એટલા માટે મેં અહીંયા એક માણસ બનાવ્યો છે અને એ લખ્યું છે કે પ્રતિજ્ઞાનું મહત્વ છે। જીવનની અંદર જો તમે કોઈ પ્રતિજ્ઞા લઈ અને આગળ વધો ને તો હંમેશા તમારું જીવન જીવવાનું જે સરળતા છે તમને રહે એમ તમે જીવન સારી રીતે જીવી શકો, તમે જીવનનો આનંદ માણી શકો। હવે તમે જ્યારે પ્રતિજ્ઞા લો છો ત્યારે એના કેટલાક ફાયદા પણ છે। એક પ્રથમ ફાયદો જોવા જઈએ તો તમે જ્યારે પ્રતિજ્ઞા લો છો ત્યારે તમે વિજય તરફ આગળ પ્રયાણ કરો છો, તમે ડગલા માંડી શકો છો, બરાબર। બીજી બાબત એ છે કે તમે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતા શીખી શકો છો। જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તમે એનાથી પીછેહટ નથી કરતા, પણ મુશ્કેલીનો સામનો કરવા માટે તૈયાર બનો છો, સક્ષમ બનો છો અને આગળ વધવાનો પ્રયત્ન કરો છો। ત્યારબાદ જોઈએ કે તમે તમારા વિચારો તમે દ્રઢ કરી શકો છો। તમે એક વખત મનમાં નક્કી કર્યું કે મારે આ કામ કરવું છે તો એની સામે ગમે તેટલી મુશ્કેલી આવે એમાંથી તમે માર્ગ કાઢી અને પોતાનો ધ્યેય તરફ, પોતાના લક્ષ્ય તરફ આગળ વધી શકો છો। એટલે તમારો વિચાર વધારે મજબૂત દ્રઢ થાય છે। ત્યારબાદ જોઈએ છે કે ગમે તે ભોગે તમે આગળ વધી શકો છો। જ્યારે આપણે સારું કામ કરતા હોય, જ્યારે આપણે કોઈ પ્રતિજ્ઞા કરી હોય ત્યારે એમાં અડચણો તો આવવાની, એ કાર્ય કરવામાં વિઘ્નો તો આવવાના, પણ જો તમે એક વખત મનમાં નક્કી કર્યું હોય તો તમે ગમે તે ભોગે એ આગળ વધી શકો છો। ત્યારબાદ છે જીવન સફળ બનવાની ચાવી। જ્યારે તમે પ્રતિજ્ઞા કરો છો ત્યારે તમે તમારા જીવનને સફળતા તરફ આગળ લઈ જઈ શકો છો। અર્થાત આ જીવન એ તાળું છે, એને ખોલવા માટે, સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રતિજ્ઞા એક ચાવી છે। જેમ કે મેં પ્રતિજ્ઞા લીધી છે કે ભાઈ મારે કોઈ પણ સંજોગોની અંદર ગુજરાતીની અંદર વ્યાકરણની અંદર મોટાભાગના વિડીયો અપલોડ કરવા છે, ધોરણ 12 ના મોટાભાગના પાઠના વિડીયો અપલોડ કરવા છે, તો મેં એ પ્રતિજ્ઞા લીધી હતી। તો તમે આજે જોઈ શકો છો કે મારા ધોરણ 12 ના બધા જ પાઠના વિડીયો અપલોડ કરી દીધા છે, ધોરણ 11 ના બધા જ પાઠના વિડીયો મેં અપલોડ કરી દીધા છે। તો પ્રતિજ્ઞા હોવી જોઈએ અને પ્રતિજ્ઞા હોય તો જ તમે છે ને જીવનની અંદર આગળ વધી શકો છો।
ત્યારબાદ જોઈ શકાય કે સતત શ્રમ કરવા પ્રેરે છે. જ્યારે તમે કોઈ પ્રતિજ્ઞા લો છો ત્યારે તમે એક કામ કરવા માટે તમને પ્રેરણા મળે છે કે હજુ મારે આ કામ બાકી છે, હજુ મારે આ કામ બાકી છે. મેં તમને કીધું ને કે મેં ધોરણ 12 અને 11 ના વિડીયો અપલોડ કર્યા, તો હવે હું ધીમે ધીમે વ્યાકરણ તરફ વળ્યો છું. ગુજરાતીની અંદર અર્થ વિસ્તારના મોટા ભાગના વિડીયો જે છે મારે અપલોડ કરવાની મેં પ્રતિજ્ઞા લીધી છે, તો હું ધીમે ધીમે એ કામ તરફ આગળ વધી રહ્યો છું. તો પાયો અગત્યનો છે, બરાબર. ત્યારબાદ અહીંયા આપણે જોઈએ છે કે આદર્શ જીવન જીવી શકાય છે. જ્યારે તમે કોઈ પ્રતિજ્ઞા લો છો તો તમે આદર્શ જીવન જીવી શકો છો. તો આમ પ્રતિજ્ઞા એ છે ને એ જીવનને આગળ વધવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. એના માટે આપણે સંતો, આ જે મહાપુરુષો જે થઈ ગયા એની આપણે અહીંયા મેં એક સાઈડ ઝાંખી કરાવી છે. ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી હતી, બરાબર, કે મારે અહિંસાના જોરે દેશને આઝાદી અપાવી છે. તો પ્રતિજ્ઞા સફળ થઈ અને આપણો દેશ જે છે દુનિયાની મોટી લોકશાહી જે છે એ અહિંસાના બળે જ, ગાંધીજીના પ્રતિજ્ઞાના પ્રયત્નો વડે જ એને આઝાદી પ્રાપ્ત કરી છે. સુભાષચંદ્ર બોઝે પણ એ રીતે પ્રતિજ્ઞાથી આગળ વધ્યા હતા. અબ્રાહમ લિંકન એ રીતે જીવનમાં પ્રતિજ્ઞા કરી હતી અને એ આગળ વધ્યા હતા. નો ડાઉટ એમના જીવનની અંદર અડચણો તો આવી હતી, બરાબર, મુશ્કેલીઓ તો આવી હતી, છતાં પણ એ મુશ્કેલીઓને દૂર કરી અને એ સફળતાના સ્વાદને પારખી શક્યા છે, ચાખી શક્યા છે. આમ એમ કહી શકાય કે જે વ્યક્તિ જીવનમાં પ્રતિજ્ઞા કરે છે એ આગળ વધે છે, અને કોઈ વ્યક્તિ પ્રતિજ્ઞા નથી કરતો તો એનું જીવન કેવું છે? પાયા વગરની ઇમારત જેવું છે. ઉપરથી તો સરસ લાગે પણ મજબૂત પાયો ન હોય તો લાંબો સમય ટકી શકતું નથી. આમ આ રીતે પ્રતિજ્ઞા વિનાનું જીવન એ પાયા વિનાની ઇમારત જેવું સાબિત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, માનો કે તમારે આ જે પરીક્ષાની અંદર પૂછાને તમારે લખવાનું હોય તો તમે દરેક વખત મારા વિડીયોમાં જણાવું છું કે તમારે ઓછામાં ઓછા 3 કે 4 પેરેગ્રાફમાં લખવાનું હોય છે. સૌપ્રથમ તમારે એની સામાન્ય સમજૂતી મૂકવાની હોય છે અથવા સામાન્ય અર્થ મૂકવાનો હોય છે. પછી નીચેના પેરેગ્રાફમાં, એના 2 પેરેગ્રાફમાં તમારે એની સમજૂતી આપવાની હોય છે. ત્યારબાદ નીચેના પેરેગ્રાફમાં તમારે બોધ લખવાનો હોય છે. હવે માનો કે પરીક્ષામાં પૂછાય તો તમારે આ રીતે લખવાનું હોય છે કે પ્રતિજ્ઞા વિનાનું જીવન એ પાયા વિનાની ઇમારત જેવું છે. તો સામાન્ય અર્થ એમ કરી શકાય કે કોઈ એક ઇમારત રચવી હોય તો એ રચતા પહેલા પાયાનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ માનવ જીવનમાં પ્રતિજ્ઞાનું છે. પછી એ પાયો કાચો, તેનું બધું જ કાચું. મજબૂત પાયા વિના ચણેલી ઇમારત જે છે ટકતી નથી. હવે આપણે એની સમજૂતી પ્રાપ્ત કરીએ તો પ્રતિજ્ઞા પણ આપણા જીવનરૂપી ઇમારતનો મજબૂત પાયો છે. એવી પ્રતિજ્ઞા મનોભાવો પણ હોઈ શકે, તમે જાતે પણ લઈ શકો અથવા તો તમે જાહેરમાં પણ કોઈની સાક્ષીએ પણ આ પ્રતિજ્ઞા લઈ શકો. જેમ કે વિદ્યાર્થી એમ કે આજથી હું જોડ લઉં છું કે હું નિયમિત દરરોજ 10 કલાક વાંચીશ. વિદ્યાર્થી અવસ્થામાં તમે આટલી પ્રતિજ્ઞા લો તો તમે સફળતાના શિખરો ટોચ ઉપર પહોંચી શકવાનો છો. તમે કોઈ નક્કી કરો, પ્રતિજ્ઞા લો કે આજથી હું 10 કલાક પૂરેપૂરા 10 કલાક વાંચવાનો છું. વિદ્યાર્થી જીવનમાં આટલી પ્રતિજ્ઞા લે ને તો પછી એ પૂરતી છે અને ધીમે ધીમે સફળતા પ્રાપ્ત કરી શકે છે. એ પ્રતિજ્ઞા પ્રત્યે બળે આપણને સફળ થવા તરફ આગળ લઈ જાય છે. સત્ય બોલવાનો વિચાર પૂરતો નથી. આપણે માનો કહીએ કે ભાઈ હું સત્ય બોલવાની પ્રતિજ્ઞા હું વિચાર કરું છું, સત્ય બોલવાનો વિચાર કરું છું, પણ વિચાર અગત્યનો નથી. સત્ય બોલવાની તમે પ્રતિજ્ઞા લો તો જ તમે એ સત્યના માર્ગ ઉપર તમને આગળ વધવાનો ટીકો ટકાવી આપે છે, બરાબર. જેમ કે ગાંધીજીએ લીધી છે અહિંસાની પ્રતિજ્ઞા, તો એના બળે જ એ આગળ વધી રહ્યા છે, બરાબર. જેમ કે કોઈ મનુષ્ય પ્રતિજ્ઞા ન લે તો એની સ્થિતિ કેવી છે? નાવ જેવી છે. નાવ કેવી છે કે તમે એને ગમે ત્યાં મૂકો, સાગરમાં તમે મૂકો તો જેમ લહેર આવે તેમ હલક ડુલક થયા કરીને ગમે ત્યાં જતી રહે. પણ જો એને લાંગરવામાં આવે, એને બાંધવામાં આવે તો પોતાની જગ્યાએ ઊભી રહે છે. એ લાંગરવું એ શું છે? વ્યક્તિની પ્રતિજ્ઞા છે, બરાબર. તો જીવનની અંદર તમે પ્રતિજ્ઞા લેશો તો હું માનું છું કે તમે ચોક્કસ સફળતાનો સ્વાદ ચાખી શકશો, એમ, બરાબર. એટલે કે તમે દ્રઢ રહી શકો. જીવનમાં જરા સેજ પણ મુશ્કેલી આવે ને તો તમે એ મુશ્કેલીનો દ્રઢતાથી સામનો કરી શકો છો, બરાબર. આપણે એનાથી ઉલટું જોઈએ. જો કોઈ માણસ પ્રતિજ્ઞા લેતો નથી તો ગમે તે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી શકવા માટે સક્ષમ નથી, બરાબર. એ જીવનમાં આગળ વધી શકતો નથી, એમ. એટલે જીવનની અંદર પ્રતિજ્ઞા અગત્યની છે. પ્રતિજ્ઞા આપણને પુરુષાર્થ કરવા માટે, સતત શ્રમ કરવા માટે અને સાહસ કરવા માટે પ્રેરે છે. પ્રતિજ્ઞા હોવાથી એક જાતની જવાબદારીનો આપણને સતત ખ્યાલ રહે છે. ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, અબ્રાહમ લિંકન, આ બધા મહાપુરુષોના જીવનની અંદર તમે જુઓ તો એક યા બીજી રીતે પ્રતિજ્ઞાનો મોટો ફાળો રહેલો છે. તેઓ અનેક અડચણોમાં
આવ્યા પણ એમાંથી માર્ગ કાઢી અને પોતાની મંજિલ સુધી પહોંચી શક્યા છે. આમ દરેક વ્યક્તિએ જીવનમાં પ્રતિજ્ઞા લેવી જરૂરી છે, હકારાત્મક પ્રતિજ્ઞા લેવી જરૂરી છે. હવે આમાંથી આપણને શું બોધ પ્રાપ્ત થાય છે? તો જોઈએ કે મનુષ્યએ પોતાના જીવનની અંદર સારી પ્રતિજ્ઞાને સ્થાન આપી દ્રઢતાપૂર્વક તેનું પાલન કરે તો જીવનની અંદર એ સફળતાના સીડી ધીમે ધીમે પાર કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ અર્થ વિસ્તાર પૂર્ણ કરીએ છીએ. તમને એક બાબત ખાસ જણાવી દઉં કે માનો કે તમારે અર્થ વિસ્તાર લખવો હોય તો આ મારો વિડીયો પૂરો થયા બાદ મેં જે અર્થ વિસ્તાર લખ્યો છે મારા હસ્તાક્ષરમાં એ અર્થ વિસ્તારના ફોટોકોપી પાડી અને એની સાથે મર્જ કરવાનો છું, જેથી તમારે લખવું હોય તો તમે સ્ક્રીનશોટ પાડી અને પોતાની નોટમાં લખી શકો, વાંચી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ કે પ્રતિજ્ઞા વિનાનું જીવન એ પાયા વિનાની ઇમારત જેવું છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને નીચે કોમેન્ટ બોક્સમાં પણ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે ફરી વખત કોઈ નવા અર્થ વિસ્તાર સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આપનો આભાર.